જી ચારની આજના દિવસે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારની અંદર થોડુંક ફ્લેટ ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું, પરંતુ જે ડાઉ જોન્સ છે એમાં તો તમે જેમ કહ્યું એમ હેડલાઇનની અંદર કે ઘટાડો હતો અને નાસ્ડેક એક નવા શિખરે આપણને બંધ થતો જોવા મળ્યો છે. ખાસ કરીને એનવીડિયાના શેરની અંદર ગઈકાલે એક બહુ મોટો ઉછાળો આવ્યો, એટલે 7%નો ઉછાળો ગઈકાલે એનવીડિયાના શેરમાં આવ્યો. ઉપરથી એપલના શેરની અંદર પણ આપણને ગઈકાલે ઉછાળો જોયો તો ખાસ કરીને અમેરિકાની અંદર આઈફોનનું જે રીતથી વેચાણ વધ્યું છે એને એ કારણે એપલના શેરને અહીંયાથી સપોર્ટ રહેતો જોવા મળ્યો. અને એપલ અને એનવીડિયા બંને શેર ચાલવાને કારણે આપણને ગઈકાલે જે ટેકનોલોજી ઇન્ડેક્સ છે નાસ્ડેક એની અંદર સારો એવો ઉછાળો જોવા મળ્યો અને ખાસ કરીને એને જ કારણે ગઈકાલે એક અહીંયા આપણને નવા શિખર પરનું ક્લોઝિંગ પણ અહીંયા જોવા મળ્યું છે. પરંતુ ખાસ વાત જોઈ લો, અત્યાર સુધીમાં બજાર મે મહિનાની અંદર કેટલા ચાલ્યા છે તો ડાઉ જોન્સ લગભગ 3% જેટલો, નાસ્ડેક 9% અને S&P 500માં 5%ની તેજી માત્ર ને માત્ર મે મહિનાની અંદર આવી છે. જ્યારે 2024ની વાત કરી લઈએ તો આ તેજીનો કે જે ક્રમ છે 3%, 13% અને 11% જેટલો ખાસ કરીને ડાઉ, નાસ્ડેક અને S&P 500 માટે થાય છે. એટલે સારી એવી તેજી આપણે 2024ના વર્ષની અંદર અત્યાર સુધીમાં આપણે બજારની અંદર જોઈ લીધી છે. ડિસ્પાઇટ કે આપણે હજી પણ જે અમુક વ્યાજ દરોની ચિંતાઓ છે કે એ બધાને લઈને જે રોજ આપણને સમાચારો આવતા જોતા મળે છે, એ બધાની વચ્ચે પણ આપણે એક સારી એવી તેજી અહીંયાથી અમેરિકાના બજારે દર્શાવી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આની સાથે જ USPCના આંકડા અઠવાડિયે આવવાના છે, એટલે બજારની નજર એના પર પણ છે, કારણ કે એ આંકડા પણ જે મોંઘવારી અને વ્યાજદર નિર્ધારણ માટેની જે પ્રક્રિયા છે એના માટે ઘણા મહત્ત્વના હોય છે. એટલે આ આંકડા પર પણ આપણી નજર રહેવાની છે. પરંતુ આ બધાની વચ્ચે ફરી એક વખત ક્રૂડ આપણા માટે થોડોક ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે $84 પાસે આપણને ખાસ કરીને બ્રેન્ટનો ભાવ પહોંચતો જોવા મળ્યો છે. $84 પાર ઓલમોસ્ટ નીકળી ગયો છે અને WTI પણ $80 પાર અહીંયાથી પહોંચતો જોવા મળ્યું છે. અને 4 મહિનાના જે આપણે નીચલા સ્તર ક્રૂડની અંદર જોયા હતા ત્યાંથી એક સારી એવી રિકવરી આપણે અહીંયા ખાસ કરીને આવતી જોવા મળી છે. હવે શું વાત છે તો ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી, રવિવારના દિવસે ઓપેકના સાથી દેશોની બેઠક છે અને ખાસ કરીને આની અંદર સાઉદી અરબ દ્વારા એવું પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે ઓપેક ત્યાંથી ફરી એક ઉત્પાદન કાપ મૂકે. એટલે જુઓ, લગભગ 22 લાખ બેરલ પ્રતિ દિવસના એક ઉત્પાદન કાપની ઓપેક અને સાથી દેશો તરફથી અપેક્ષા રાખવી, બજાર અત્યારે અપેક્ષા રાખી રહ્યું છે. એટલે આ જો અહીંયાથી આવે છે તો પછી આપણને થોડી ઘણી રેલી હજી જોવા મળી શકે છે, પરંતુ આ કાપ નથી આવતો તો ફરી એક વખત આપણને ક્રૂડની અંદર દબાણ આવતા જોવા મળે છે. એટલે હવે એ તો જોવું રહ્યું કે રવિવારની દિવસે બેઠકની અંદર શું થાય છે, પરંતુ બજારને તો અહીંયા આશા છે કે અહીંયાથી આપણને આવનારા સમયમાં ઉત્પાદન કાપ આવતો જોવા મળશે. આ બધાની વચ્ચે આજના દિવસે એશિયાના બજારોનો કારોબાર પણ જોઈ લો તો જુઓ, માત્ર શાંઘાઈ એક એવું ઇન્ડેક્સ છે કે જ્યાં આગળ અત્યારે આપણને તેજી સાથેનો થોડુંક કારોબાર જોવા મળી રહ્યો છે. બાકી નિક્કી, હેંગસેંગ બંનેની અંદર ઘટાડો છે. કોસ્પી, તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ આજે આપણને ઘટીને જ કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ગિફ્ટ નિફ્ટી ખાસ કરીને કેવા સંકેતો આપી રહ્યું છે એના પર નજર કરી લે તો જુઓ, ગઈકાલે ફ્યુચર્સ હતા 22,295 પર આપણને ક્લોઝ થતા જોવા મળ્યા ને આજે 22,824 પર આપણને ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 100 પોઈન્ટના એક મોટા ઘટાડાના સંકેત આજે આપણને જોવા મળી રહ્યા છે. કેશ સેગમેન્ટની વાત કરી લઈએ તો 22,888 પર ગઈકાલે નિફ્ટી આપણને બંધ આવતું જોવા મળ્યું હતું. એટલે જો આજે કોઈ પણ ઘટાડો આવે છે તો અહીંયાથી મહત્ત્વનું એ રહેશે કે નિફ્ટી કયા લેવલ પર પોતાના સપોર્ટ લે છે. એટલે ખાસ કરીને આજના દિવસમાં થોડાક નરમાશના સંકેતો આપણને બજાર માટે બનતા દેખાઈ રહ્યા છે. ચારની જી ધીરજ,